આ વાછડી છે. આપણે આમ વિશે કેટલી. ચાલો અમારી સાથે અમદાવાદ થી ચિત્રાવડ ગામડે આ રસ્તાનો વ્યૂ છે જ્યાં બહુ બધી પવનચક્કીઓ આવે છે. અહીં આપણે એન્ટર થઈએ છીએ ચિત્રાવડ ગામમાં અને ગામની નજીક જ છે મારા અંકલની વાડી. ત્યાં જઈએ અમે આવ્યા છીએ ચિત્રાવડ મારા અંકલના ઘરે. એમનું ઘર છે ફાર્મ પર, તમે ફાર્મ હાઉસ કહી શકો. આ છે એમનું ઘર. હું તમને મારા આંટી જોડે મળાવું. આંટી હાય કયો. આ મારા આંટી છે. આ નાની પાણીની ટાંકી છે. આ ચેરીનું ઝાડ છે. અહીંયા આવી ચેરી. હા જો અહીંયા. પછી આ મારું ફેવરિટ ઝાડ છે ગોરસ આંબલી, બખાઈ આંબલી, જેમાં ઉભા અહીંયા આપણે આંબી શકીએ એટલી નીચી છે. આંગણે ગાય ઊભી ના હોય તો ઘર ના કે, એટલે આ છે કાકાની ગાય. આ વાછડી છે. અહીંયા એક ગોરસ આંબલીનું ઝાડ છે. જો સામે એક નાની ટાંકી છે. અહીંયા એક દાડમડી છે. કાકાની ગાડી પાર્ક કરેલી પડી છે. અને આ અહીંયા અમારો છોટું વોચમેન છે જે અહીંયા કાકાના ઘરનું રખોલું કરે. કોઈ આવે તો ભસે, અજાણ્યું આવે તો. આ લીમડો છે, મીઠો લીમડો, શાકમાં નાખવા વાળો. એલોવેરા છે. કપડા ઉડી ગયા. અહીંયા લીંબુડી છે. લીંબુડીમાં લીંબુ આવે છે. આ લીંબુડી છે. આ ટ્રેક્ટર છે નાનું. અને આ પાણીના ભૂંગરા, પાઇપલાઇન છે પાણીની. આ મારા બાપુજી છે, મારા દાદા. બાપુજી જય શ્રી કૃષ્ણ કયો. જય શ્રી કૃષ્ણ. હા ત્રિશિવ શું કરે છે તું? નાનું ઘર આવ્યો. આ મારો ભાઈ છે, કાકાનો છોકરો ઉમંગ. ત્રિશિવ તું હાય કહી દે. ત્રિશી હાઉ ક્લિક દે. ચલો આપણે ઘરની અંદર જઈએ. આ મારા અંકલ છે. કાકા જય શ્રી કૃષ્ણ કહી દો. આ ભાઈ છે યોગેશભાઈ. પપ્પા આમને તો ઓળખો જ છો, અમારા સાસુ છે. અને અમારો બા છે. જય શ્રી કૃષ્ણ કહેજો બા. જય શ્રી કૃષ્ણ. આ આંટીનું એનું ઘર છે.